ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં મોટા ફેરફાર થયા છે। ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોની તપાસ માટે નવા નિયમો જાહેર છે। હાઈકોર્ટના આદેશ બાદ અધિક વિકાસ કમિશનરે કમર કસી છે। હાઈકોર્ટમાં દાખલ થયેલી 3 પીઆઈએલના સંદર્ભમાં આ પગલું છે। ગૌરવ દહિયાએ વાત કરી છે। તપાસ અંગેની અગાઉની જોગવાઈઓને કરી દેવાઈ છે સંકલિત કરીને તમામ બાબતો માટે એક એસઓપી તૈયાર કરાઈ। ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોની તપાસ માટે નવા નિયમો જાહેર કર્યા છે। અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાએ જણાવ્યું છે કે હાઈકોર્ટમાં દાખલ થયેલી 3 જનહિતની અરજીના સંદર્ભમાં આ પગલું ભરાયું છે। પંચાયત પરિષદના માનદ મંત્રીના કહેવા મુજબ આ નવા નિયમ બનાવવાનું મુખ્ય કારણ મનરેગા કૌભાંડ જેવા મોટા કિસ્સાઓ છે જે અવારનવાર સામે આવતા હતા, જે લઈને હાઈકોર્ટમાં એક અરજી કરાઈ। જે બાદ હાઈકોર્ટે સરકારને કડક આદેશ કર્યો હતો કે પંચાયતી સ્તરે તપાસ અને કાર્યવાહી માટે સ્પષ્ટ અને એક સમાન નિયમ બનાવે। 1993થી અસ્તિત્વમાં આવેલા આ કાયદામાં તપાસની પ્રક્રિયામાં કેટલીક શરત ચૂકો હતી, જેનો લાભ લઈને કેટલાક પદાધિકારીઓ અને કર્મચારીઓ ગેરલાભ ઉઠાવતા। હવે આ એસઓપી દ્વારા તે શરત ચૂકને દૂર કરીને કાયદાકીય માળખું વધુ મજબૂત બનાવવામાં આવેલું છે। PL 3 થઈ, PL 3 2023 અને PL 26 થઈ 2024। આ બે પીઆઈએલના અંદર માનનીય હાઈકોર્ટે સૂચન કર્યું કે આપણે એક રૂલ્સ હોવું જોઈએ, પ્રોસિજર સિમ્પ્લિફાઈડ લેડ હોવું જોઈએ કે એ પ્રોસિજરના લીધે શિસ્ત વિરુદ્ધના કોઈ કૃત્ય અગર કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ જે પંચાયતના હોય એ કરે તો એના માટે એક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોવું જોઈએ। તો એના માટે કમિટીની રચના થઈ। આ કમિટીની અંદર મારા અધ્યક્ષસ્થાને અને 6 જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કમિટીની રચના થઈ અને પછી અમે તમામ જે જીઆર્સ અવેલેબલ હતા, તમામ જે ગવર્મેન્ટના પ્રોસિજર્સ અવેલેબલ હતા એના ગહેન અધ્યયન કર્યું, અભ્યાસ કર્યો અને એના અભ્યાસના અંતે અમે એક સ્ટેન્ડર્ડ પ્રોસિજર લેડ ડાઉન કરી અને રૂલ્સ ફ્રેમ કર્યા। આ રૂલ્સ પ્રમાણે શિસ્ત વિરુદ્ધના કૃત્ય કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કરે તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે એ બધું લેડ ડાઉન કર્યું। આ રૂલ્સ પ્રમાણે શિસ્ત વિરુદ્ધના કૃત્ય કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કરે તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે એ બધું લેડ ડાઉન કર્યું અને લેવલ્સ પણ લેડ ડાઉન કર્યા કે ગ્રામ પંચાયત હશે, ગ્રામ પંચાયતના સરપંચશ્રી હશે, સદસ્યશ્રી હશે અથવા તાલુકા પંચાયતના સભ્યશ્રી હશે, તાલુકા પંચાયતના માનનીય પ્રમુખશ્રી હશે અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હશે અથવા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હશે તો કયા લેવલે કઈ કાર્યવાહી કરવામાં આવશે એ બધું અમે વિગતવાર આ રૂલ્સની અંદર મેન્શન કરેલી છે।